હે ગાઈસ વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો. તો આજે આપણી પાસે છે હુન્ડાઈની ગ્રાન્ડ આઈ10 નિયોસ. તે તમે ગ્રાન્ડ આઈ10 નિયોસ ઘણી બધી જોઈ છે, પણ એક અલગ પ્રકારની ડિફરન્ટ ગ્રાન્ડ આઈ10 નિયોસ છે. આમાં પણ એક કે સાઉન્ડનું ઓડિયો અપગ્રેડ કરેલું છે. એમાં અલગ પ્રકારની એક તમને સિસ્ટમ જોવા મળશે, જે તમે હમણાં આની પહેલાંની ઇટિયોસ ટોયોટાની જોઈ એના કરતાં થોડુંક નીચેનું અપગ્રેડનું વર્ઝન આમાં કરેલું છે. એની પૂરી ડિટેલ અને માહિતી હમણાં આપણને દિગુભાઈ એના મોઢેથી જ કહેશે શું શું આમાં કામ કરેલું છે. તો આપણી પાસે છે, આપણી સાથે છે દિગુભાઈ, જેમને આખી ગાડીનું ઓડિયોનું અપગ્રેડેશન કર્યું છે. આ એમના એક રિલેટિવની જ ગાડી છે. તો એને શું શું આમાં કામ કર્યું છે અને કઈ કંપનીનું છે, કઈ પ્રોડક્ટ વાપરી છે અને કેવું કામ કર્યું છે એની સાથે આપણે વાત કરીએ. તો કેમ છો દિગુભાઈ? બસ મજા આવો. તો આપણે શું કામ કર્યું છે આમાં? આપણે આમાં એક્સેલસ કંપનીના કમ્પોનેન્ટ કોઈ એક્સેલ, સાઉન્ડ મેગ્નેટનું ડીએસપી, સાઉન્ડ મેગ્નેટનું સ્ટેપની ઉપર નાખેલું છે અને એક્ટિવ સેટઅપ કરેલું છે. ઓકે. તો અત્યારે તો તમને આ બહારથી છે ને આખી ગાડી તમને એમ કે નોર્મલી જ લાગતી છે, પણ અંદરથી તમે જોશો તો આખું અલગ જ આનું સેટઅપ છે. એક્ટિવ સેટઅપ કરેલું છે, પાછળ પેસિવ કરેલું છે, એટલે આગળ તમને પૂરેપૂરી ઓડિયોની ડિટેલિંગ મળી શકે. કેમ કે આવું કોઈ કામ એને મારા ખ્યાલથી રાજકોટમાં તો કોઈ કરતું નહીં હોય. રાજકોટમાં એક્ટિવ સેટઅપ બહુ ઓછા કરે છે, એક કે બે જણા, એક આપણી બીજી શોપે ને એક આ શોપે ચાલુ છે. બાકી આ ગાડી પણ કોમ્પિટિશનમાં જવાની છે ને? આ ગાડી હવે આ વખતે કોમ્પિટિશનમાં જશે એમાં. ઓકે. તો હવે આપણે અંદરથી બધાને માહિતી આપી કે અંદર આપણે શું શું આમાં સેટઅપ કર્યું છે. અત્યારે જો આપણે અંદરની બાજુ બેસી ગયા છીએ. આ કંઈક ગ્રાન્ડ આઈ10 નિયોસનું ઇન્ટિરિયર છે, પણ અત્યારથી તમે જો તમે લાગતા હશો, જોતા હશો તો તમને નોર્મલી ગાડી જ લાગતી હશે, પણ આ નોર્મલી છે નહીં. અત્યારે આમાં ઘણું બધું છે ને ભાઈ ડિફરન્સ કર્યું છે, જે હવે એ પોતે જ કહેશે કે આમાં શું આપણે કરેલું છે. બોલો ભાઈ. આની અંદર આપણે ફ્રન્ટમાં 2 એક્ટિવ કરેલું છે, બેક સાઈડમાં પેસિવ સેટઅપ છે, એક્સેલસ બ્રાન્ડના કમ્પોનન્ટ છે, પાછળ એક્સેલસના સ્પીકર પાછળ લાગેલા છે, કો એક્સેલ. સ્ટેપની ઉપર છે સાઉન્ડ મેગસ કંપનીનું, સીટની નીચે સાઉન્ડ મેગસ કંપનીનું ડીએસપી નાખેલું છે, આનું કંડક્ટર છે. આની અંદર 2 પ્રીસેટ આપણે સેટ કરી શકીએ, 1 ને 2, અને જે પ્રીસેટ આપણે રાખવું એ રાખી શકીએ. ટેપ જે છે ઓડિયો એ કંપનીનું જ છે, એમાં કાંઈ ફેરફાર આપણે કરેલો નથી. ઓકે. તો આપણે અહીંયા આગળ આ 2 ટ્વિટર નાખેલા છે. હા, ફ્રન્ટમાં ટ્વિટર છે. સમજાઈ ગયું. અહીંયા મિડ બાસ ને મિડ રેન્જ આની અંદર જ એકમાં જ આવે. જે આપણે 3 વે ની અંદર મિડ રેન્જ અલગ અલગ આવે છે, એ રીતના ના આવે. આ મિડ રેન્જ ને મિડ બાસ, આને મિડ બાસ કહેવાય. આ ટ્વિટર છે. એટલે આમાં ટૂંકમાં આપણે સ્પીકર અપડેટ કર્યું છે. હા, સ્પીકર અપડેટ કરેલા છે, પ્લસ ડોરમાં ડમ્પિંગ કરેલું છે આની અંદર. આની અંદર ડોર પ્લસ બૂટમાં ડમ્પિંગ કરેલું છે અને ડેકી ડમ્પિંગ કરેલી છે. અને આમાં પણ આપણે વાયરિંગ ચેન્જ કરવું પડે બધું? ના, આમાં બીજી ગાડીની 3 વેની જે એવું વાયરિંગ ન હોય, વાયરિંગ કરવું પડે પણ ઓછું હોય એના કરતાં. સમજાઈ ગયું. વાયરિંગ તો ઓલરેડી આમાં કરવું તો પડે, ડીએસપી એડ કરો એટલે. આપણે એનાથી આ કેટલા લેવલ નીચે આવ્યું છે? આપણે જે આના પહેલાનો વિડીયો જોયો ઇટિયોસનો, એમાં ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં કંપની ડિફરન્ટ થઈ ગઈ ભાઈ. એ ફોકલ K2 પાવર હતા, આ એક્સેલસ બ્રાન્ડ છે, આ સારી એવી બ્રાન્ડ છે. પ્લસમાં એની અંદર ડીએસપી અલગ પ્રકારનું હતું, આની અંદર ડીએસપી છે એ અલગ છે. આની અંદર 6 ચેનલ ડીએસપી પ્લસ 10 ચેનલ આઉટ છે. આની અંદર ઇનબિલ્ટ એમ્પ્લીફાયર આવી જાય. આની અંદર આપણે એક્ટિવ સેટઅપ કરેલું છે, એની અંદર એમ્પ્લીફાયર છે યુઝમાં લઈ લીધું છે. આમાં આપણે 2 4 ચેનલ નાખેલા હતા, એક મોનો નાખેલું હતું. હવે આની અંદર સ્ટેપની ઉપર નાખેલું છે, એમાં એમ્પ્લીફાયર નાખવાની જરૂર પડતી નથી, ઇનબિલ્ટ એમ્પ્લીફાયર એની અંદર આપેલું જ હોય છે. આથી ઘણો બધો ડિફરન્સ છે એની અંદર. હવે આમાં એવું છે કે તમે ટેકનિકલી જે વસ્તુ બોલો છો એ આપણા દર્શક મિત્રોને આઈડિયા નહીં આવતો હોય. ઓકે. એટલે આપણે પ્રેક્ટિકલ તમે આમ બતાવો કે શું થાય એમ. આમાં આપણે 2 એક્ટિવ સેટઅપનો મિનિંગ એ થાય છે કે તમે ડ્રાઈવર ને કેવો ડ્રાઈવર સીટમાં બેઠા હોય તો તમને આટલી જ કેબિનમાં એટમોસ્ફિયર તમને આવશે કે કોઈ પણ મ્યુઝિક વાગે છે એનું ડિટેલિંગ પ્રોપર નીકળશે. કે બીજા કોઈ પણ સાદા સ્પીકર કોઈ શોપવાળા નાખી દેતા હોય એમાં પ્રોપર ડિટેલિંગ ના નીકળે. કે
કમ્પોનેન્ટ નાખવાથી ડિટેલિંગ નીકળવું એવું જરૂરી નથી. તમે કઈ જગ્યાએ સજેસ્ટ કરો છો, આમ પેરામીટર માપ મુજબનું હોય કે આ ટ્યુટર હું અહીંયા માઉન્ટ કરી દઉં છું તો એની મજા વિખાઈ જશે, મજા નહીં આવે તમને. પેરામીટર સેટ કરેલા હોય કોઈ પણ કંપનીના, એ પ્રમાણે આપણે ફિટિંગ કરી છીએ. જેમ તેમ કોઈનું વાયરિંગ કટિંગ નથી કરતા, કપલર ટુ કપલર ફિટિંગ થાય. આની અંદર સ્પીકર નાખેલું છે, સાદી ભાષામાં કમ્પોનેન્ટ સ્પીકર છે. બેકડોરમાં સ્પીકર છે પણ એની અંદર ટ્યુટર ઇનબિટ આવે, આમાં ટ્યુટર અલગ છે. આ કમ્પોનેન્ટ સ્પીકર કહેવાય એક જાતનું. અને બીજું આ આરટીએ સેટિંગ કરેલું છે. આરટીએ મીન્સ કે સેન્ટરમાંથી કોઈ પણ મ્યુઝિક સાંભળશો તો સેન્ટરમાંથી તમને અવાજ આવશે. અહીંથી રાઈટ સેન્ટર, લેફ્ટ સેન્ટર ને સેન્ટરમાંથી આરટીએ સેટિંગ કરેલું છે આની અંદર માઇકથી. ઓકે, મતલબ તમારું કહેવાનો મતલબ આ સેટઅપ એવું છે કે જેને પરફેક્ટ આમ સારું અને ઓરિજિનલ મ્યુઝિક સાંભળવું હોય એના માટેનું છે. ડિટેલિંગ જેને મ્યુઝિકમાં જોઈ છે એના માટે ડીએસપી જરૂરી છે. ડીએસપી તો નાખવું જ પડે. અને જેમ કે મતલબ આ બધા થોડું કરતા હોય અત્યારે ખોટા અવાજ કરતા દેખાડા કરતા હોય એવું આમાં નહીં સાંભળવા મળે. એવું નહીં ખબર, સમજાય ગયું. અને અત્યારે ટૂંકમાં અત્યારે માણસોને ત્યાં કેટલી બધી કંપની આવી ગઈ છે કે જેમ કે જેલ ઓડિયો છે કે મોરલ છે, કેવી ઘણી બધી છે કે અત્યારે તો મહિન્દ્રાની હારે ઓલી હરમન કાર્ડન આવી ગઈ છે. એની બધા 60-70 રૂપિયાના સ્પીકર વેચતા હોય બધા. ઈ તો આના કરતા સારું વાગતું હોય કે ના? હરમન ગાર્ડન કોઈ પણ કંપનીમાં દેતી હોય તો હરમન ગાર્ડન આવે છે, પણ એ હરમન ગાર્ડન જે આફ્ટર માર્કેટ જે સેલિંગ થતું એ પ્રોડક્ટ ના હોય. એ બધી એની કંપનીના પેરામીટર માપ મુજબ બનાવેલી કોઈ પણ પ્રોડક્ટ હોય. કે હેરિયર લઈ લ્યો તો હેરિયરમાં ટાટાની કાર હેરિયર છે, એમાં એનું સિસ્ટમ વાગે છે, પણ તમે એ સ્પીકર બીજી ગાડીમાં નાખશો તો એ સ્પીકર વાગશે નહીં. એના પેરામીટર મુજબનું બનાવેલું હોય, એ પ્રમાણેનું ટેપ હોય. ટેપમાં કેટલા આઉટપુટ છે, કેટલો વોલ્ટ કાઢે છે, એનાથી ઓછા વોલ્ટનું સ્પીકર બનાવેલું હોય. હવે આફ્ટર માર્કેટમાં તમે એમ્પ્લીફાયરમાં બી વગાડી શકો, ડીએસપીમાં કોઈક નાખે છે, કોઈક ટેપમાં ના વગાડે છે, બધા અલગ અલગ સોર્સ હોય છે. તો એમાં ડિફરન્ટ અલગ અલગ પડી જાય. હવે આપણે અહીંયા તમે આ ચકેડા જેવું એક ફિટ કર્યું છે તમે, આ શું છે? આ પ્રીસેટ છે અલગ અલગ. આ સાઉન્ડ મેગ્નેસ કંપની તમારે ટેપની જરૂર ના હોય તો આની અંદર અલગ અલગ મોડ આપેલા છે. હાઈ લેવલ છે, પછી આની અંદર ઇનબિટ બ્લૂટૂથ છે, તમે ડાયરેક્ટ બ્લૂટૂથ કનેક્ટ કરીને વગાડી શકો આની અંદર. પ્લસ 2 ઓક્સ છે. ઓપ્ટિકલ આઉટપુટ આની અંદર આપેલું છે કે તમારું ટેપ હાઈ એન્ડ હોય કે પ્રીમિયમ કોઈ કાર લ્યો તો એમાં ઓપ્ટિકલ આઉટ આવતું હોય અમુક કારમાં, કે વોલ્વો છે, BMW છે, એમાં ઓપ્ટિકલ આઉટ તો ઓપ્ટિકલ આઉટ આની અંદર જ થઈ જાય, તમારે બીજું કંઈ નાખવું ના પડે. આ તમે અહીંયા સેટિંગ કર્યું છે તમે આ જગ્યાએ. ઓકે, આ સમજી લો કે મારા ભેગો નાનો છોકરો આવ્યો એ અહીંયા ચકેડા ફેરવી નાખે. ના, એમ ના ફરે. આ તો ખાલી વોલ્યુમ છે, બાકી તમારે અંદર જવું પડે મોબાઈલની જેમ. આ હું પ્રેસ કરી રાખું ત્યારે એનું સેટિંગ ખુલે. સમજાઈ ગયું. એમને કોઈ આ ચેન્જ ના થાય, સરી નો કરી શકે. ના એમને એમ કાઈ ના થાય, ખાલી વોલ્યુમ અપ ડાઉન. નાના છોકરાને તો આમાં વોલ્યુમ થાય ખાલી. આમાં પણ ઘણા બધા મોડ છે. આ હાઈ લેવલ આપણે સોર્સ લીધો છે. હવે એની અંદર પ્રીસેટ આવે અલગ અલગ, કે પ્રીસેટ 1 માં જવું છે, 2 માં જવું છે. આપણે આ બધું સેટિંગ તો તમે જ કરી દેતા હશો ને? હા, બધું. આ સબ ઉપર મારે બંધ કરવું છે, ચાલુ કરવું છે, વોલ્યુમ વધારવું છે, ઓકે, ઓછું કરવું છે, ઈ થાય. પછી આ પ્રીસેટ 1 છે ડીએસપી નું. ઓકે, આ પ્રીસેટ 2 છે. ઓકે. અને નોર્મલી આપણે આ કંપનીના સ્પીકર અપગ્રેડ કરાવી અને આ ડીએસપી ફિટ ન કરાવી તો પણ આપણે કેટલો ડિફરન્સ જોવા મળે? ઘણો બધો ડિફરન્સ, 70 થી 80% ડિફરન્સ પડી જાય. પણ ડમ્પિંગ કોઈ પણ કારમાં જરૂરી છે. આપણે આમાં કેટલા લેયરની ડમ્પિંગ કરેલી છે? આની અંદર 3 લેયર ડમ્પિંગ છે. ઓકે, 3 લેયર ડમ્પિંગ કરેલું છે આની અંદર. પ્લાસ્ટિક પાર્ટ્સમાં અલગ ડમ્પિંગ કરેલું છે, મેટલ પાર્ટમાં અલગ ડમ્પિંગ કરેલું છે. એ રીતનો ડમ્પિંગ એક સાઉન્ડ માટે નથી કે બહારનો રોડ નોઇઝ ન આવે. અમુક કાર છે, અમુક અપગ્રેડ સ્પીકર નથી કરતા તો પણ ડમ્પિંગ કરે છે એ લોકો, કે ઓઈ સ્પીકર છે એને કાંઈ ચેન્જીસ નથી કરવું, કે એક્સ્ટ્રા એડ ઓન નથી કરાવવું. ખાલી ડમ્પિંગ કરાવવા માટે અમારી પાસે ગાડી આવે છે. ફ્લોર કરી છીએ અમે, ડોર કરી છીએ, પાછળની ડેકી અમે ડમ્પિંગ કરી છીએ. એ રીતનું અલગ અલગ ડમ્પિંગ. આપણે ડમ્પિંગ નું કહેતા હતા, આમાં કઈક માણસો છતમાં પણ ડમ્પિંગ કરાવે છે. હા, રૂફમાં ડમ્પિંગ થાય. રૂફમાં ડમ્પિંગ કરવાથી નોઇઝ ત્યાંથી નથી આવતો, પ્લસ હીટ રિજેક્શન ઓછું થઈ જાય છે તમારું. સમજાઈ ગયું. અને ફ્લોરમાં પણ ડેમ્પિંગ કરે છે. ફ્લોરમાં ડેમ્પિંગ થાય, એ બધું ડેશબોર્ડમાં થાય. મતલબ બાળું છે કે બધું નકામું છે? મતલબ બાળું છે. આપણે આ ઇન્ડિયાની અંદર એવી શોપ નથી. આઉટ ઓફમાં ખાલી ઓનલી ડમ્પિંગ માટેની શોપ છે. તમે ગૂગલ કરીને સર્ચ કરી શકો કે ત્યાં બીજું કાંઈ કામ નથી થતું, ઓનલી ડમ્પિંગનું જ કામ થાય છે. ઓકે.
કે ત્યાં સ્પીકર ચેન્જ નથી કરતા, કંપનીનું ઓરિજિનલ જે છે એ જ રાખે છે, પણ ખાલી ડમ્પિંગ કરવા માટેની શોપ છે. તો આ આપણે એક્સેલસ ની વાત કરી છે, તો આ માણસો હજી કોઈ નામ પણ નહીં સાંભળ્યું હોય અત્યારે. એક્સેલસ બ્રાન્ડ ગુજરાતમાં વધારે જગ્યાએ મળતી જ નથી, 2 જ જગ્યાએ મળે છે, રાજકોટ અને સુરતમાં. બીજી જગ્યાએ અવેલેબલ નથી. ગુજરાતની વાત કરું, આઉટ ઓફ તો તમને મળી જશે ગુજરાત બહારમાં, ગુજરાતમાં 2 જ જગ્યાએ હોય છે. અત્યારે તો માણસો કે JBL ને સોની સાંભળતા હોય. અમે સોની ખરાબ વસ્તુ નથી કહેતા, પણ સોની, પાયોનિયર, JBL અમે 5-7 વર્ષથી ફિટિંગ જ નથી કરતા. કસ્ટમર આવે ને સમજાવી એકવાર કે ભાઈ આ પ્રોડક્ટમાં આ વસ્તુનો પ્રોબ્લેમ આવે છે. ખરાબ વસ્તુ એ કંઈ નથી, બધી વસ્તુ સારી જ છે, પણ તમે કઈ વસ્તુ નાખો છો. તમારે નાખવું હોય 7000નું એમ્પ્લીફાયર, પછી એમ કહો કે મારે સેન્ટર સ્ટેજથી અવાજ આવવો જોઈએ, તો એ હવે ખોટી વાત છે, થાય નહીં, ઇમ્પોસિબલ વાત થયું. એના માટે પ્રોપર વેથી તમારે DSP નાખવું પડે, એનું વાયરિંગ કરવું પડે, તમારા સ્પીકર કયા છે, બધું મેટર કરે. આ વિડીયો પ્રોપર ને ડિટેલિંગમાં બનાવવાનું કારણ એ જ કે આવો વિડીયો કોઈ યુટ્યુબમાં સર્ચ કરજો ક્યાંય તમને જોવા નહીં મળે. અને આ પ્રોપર DSP શું છે, એનો મતલબ શું છે, ક્લિયર ઓડિયો તમારે જોવો હોય એના માટેનો જ છે. પણ દિલ્હીના સમજી લો કે અત્યારે ઘણા બધા યુટ્યુબર બધા વિડીયો બનાવતા હોય. કરોલબાગના તમે સર્ચ કરશો તો કરોલબાગમાં ખરાબ વસ્તુ ને સારી વસ્તુ બે મળશે, પણ આપણે તો શું છે કે જે સાચી વાત છે એ જ કરું છું. કે હું આ એક્સેલસ બ્રાન્ડના સ્પીકર એમને હું કંપનીના ટેપમાં વગાડું તો મને રિઝલ્ટ નથી મળવાનું. અને આ વિડીયો કાંઈ અમને કંપની કે સ્પોન્સરશિપમાં નથી, અમે અમારી રીતે જ બનાવી છે, કારણ કે અમને એનો ઓડિયો અને કામ ને બધું ગમ્યું છે એના માટેનું છે. અને પ્રોપર તમારે સાઉન્ડ સાંભળવું હોય, તમને શોખ હોય એના માટેનું છે. આ તમને ક્યાંય યુટ્યુબમાં કે આવો ક્યાંય DSP શું છે કે આટલા રૂપિયાની સિસ્ટમ આ ગાડીમાં ટૂંકમાં પ્રોપર કોઈ ફિટ કરે એવું પણ શક્ય નથી. બહુ ઓછા રિયર કેસમાં છે જેને પ્રોપર એમ કે સારો એવા સાઉન્ડનો શોખ હશે એના માટેનું છે. જેને સાઉન્ડનું નોલેજ છે એ જ આમાં પૈસા વર્થ છે, બાકી બીજા કોઈને ખબર ના પડે. આ 3.5-4 લાખની સિસ્ટમ છે, કોકને કીધું હોય કોઈક માને નહીં. ના, સાચી વાત છે. પણ એ અહીંયા આવે, સાંભળે, ફીલ કરે તો એને ખ્યાલ આવે કે ના વસ્તુ શું છે શું નથી. કે હું બોલીને કાંઈ ફાયદો નથી કે હું બોલીને નીકળી જાઉં, પણ એ સાંભળે અહીંયા આવીને તો એને ખ્યાલ આવે આપણે વસ્તુ છે. આમાં કઈ બીજો અપગ્રેડ કરવાના છે કે આ જ છે? હજી આમાં અપગ્રેડ થશે. આમાં 2 વે એક્ટિવ છે, એવી 3 વે એક્ટિવ કરવાનું છે. આ પિલર હજી બનાવશું આપણે, એટલે મિડ રેન્જ અને ટ્યુટર બે ઉપર આવી જશે, મિડ બાસ નીચે વહી જશે. હજી એક 4 ચેનલ એમ્પ્લીફાયર નાખવાનું છે. DSP ઓલરેડી આપણે મોટું નાખેલું જ છે કે જેને પ્રોપર ચેનલ પહોંચી શકે એવું DSP પહેલેથી જ નાખેલું છે. હવે ખાલી આ બનાવવાનું છે આપણે. અત્યારે ટેમ્પરરીમાં 2 વે એક્ટિવ કરેલું છે, પછી 3 વે એક્ટિવ કરશું આપણે. સાઉન્ડ સિસ્ટમ ને પ્રેક્ટિકલ ના બધીની વાત તો આપણે કરી લીધી. હવે આની જરાક પ્રાઇસ ટેગની પણ વાત કરી લેજે જરાક. એપ્રોક્સ આ સેટઅપ 3 થી 3.5 લાખ રૂપિયાની સમથિંગ થાય. ઓકે. DSP, સ્પીકર છે, ઓફર છે, પ્લસ ડમ્પિંગ કરેલું છે, એનું વાયરિંગ છે, કોડન કંપનીનું વાયરિંગ નાખેલું છે. આની અંદર મેન ઇમ્પોર્ટન્ટ વાયરિંગ છે. બધું વાયરિંગનો જે રોલ છે એ અમુક ખ્યાલ ના આવે, પણ તમે કયું વાયરિંગ વાપરો છો રેગ્યુલર યુઝમાં કે આવા એક્સપેન્સિવ સેટઅપ કરતા હોય એના માટે વાયરિંગ મોટો રોલ છે બહુ. મતલબ હાઈ રેન્જ મતલબ આપણે ગાડી આવતી હોય એમાં પણ આવું સેમ સેટઅપ આવતું હશે કે? હા, હાઈ રેન્જમાં તમે કોઈ પણ પ્રીમિયમ કારમાં કરી શકો, પણ વાયરિંગ તો સારી કંપનીનું જ નહીં. એમાં હાઈ રેન્જમાં કંપની દેતી હશે સેટઅપ કે ના? કંપની ના આપે. કંપનીના તો પેસિવ સેટઅપ હોય. એક્ટિવ સેટઅપ કોઈ પણ એકય કંપની આજ દી લગી કોઈ આપ્યું નથી. પેસિવ સેટઅપ બધી કંપની આપે કે એમાં એમ્પ્લીફાયર ના હોય. એમ્પ્લીફાયર હોય કે અત્યારે તમે ગ્લોસ્ટર સમજી લ્યો, ટોપ એન્ડ કારમાં ગ્લોસ્ટર લઈ લ્યો, એની અંદર એમ્પ્લીફાયર આવે છે. ઓલ્ડ કારમાં હુન્ડાઈમાં આવતું, પણ એના માપ મુજબનું હોય. i20 G લાઇન આવે છે નીચા બજેટમાં 9.5-10 લાખ રૂપિયાની, એની અંદર આપેલું છે પેસિવ સેટઅપ છે, પણ એમ્પ્લીફાયર ઓલરેડી છે એની અંદર, બોસની સિસ્ટમ આવે છે. પણ એ આખી વસ્તુ અને આ વસ્તુ બે અલગ અલગ છે. તો આપણે સાઉન્ડની સાથે સાથે બીજું શું શું વર્ક કરી છે આપણે સાઉન્ડમાં, લાઇટિંગમાં, બીજી એસરીઝ તો બધી રાખી જ છીએ, પણ આપણું કામ વધારે સાઉન્ડ પ્રૂફિંગ, સાઉન્ડનું અને લાઇટિંગનું વધારે કામ છે. હા ભાઈ, ચેન્નઈમાં અને ગોવામાં આની પહેલાંનો અમે વિડીયો બનાવ્યો છે, એમાં એવોર્ડ પણ જીતી આવ્યા છે ETS ગાડીમાં. હવે આ ગાડી પણ લઈને જવાના છે. શું લાગે છે, આ જીતી જશે? મે બી. ભાઈ ભગવાન કરે તમે જીતી જાઓ, અમારી તો દુઆ જ છે. અને જો તમારે આ કંઈ કામ કરાવવું હોય ગાડી રિલેટેડ
તો મક્કમ ચોકમાં શિવ લહેરી કાર ડેકોર, શિવ કાર ડેકોરમાં તમારે અહીંયા જરૂર પહોંચી જવાનું. ભાઈનો તમે મળશો અને અમારું નામ દેશો એટલે તમને ડિસ્કાઉન્ટ પણ આપશે, અને ડિસ્કાઉન્ટ કરતાં પણ કામ એવું સારું ભાઈનું, કામ પ્રોપર થશે આપણે ત્યાં, ગેરંટી એમાં વર્કમાં કંઈ નહીં કહેવું પડે. ભાઈ જરાક હવે આ સિસ્ટમનો ડેમો આપશે, પછી આપણે જરાક સાંભળી લઈએ કેવું છે. ਦੀਵਾਨਾ ਭਾਲਦੇ ਕੋਫੇ ਵਗਾਉਣਾ ਵੀ ਆਉਂਦਾ ਤੇ ਲਿਰਿਕਸ ਲੰਗੇ ਜਿਹੜੇ ਚੱਲਦੇ ਦਿਆ ਕੁਝ ਜਾਏਗਾ હવે અત્યારે ભાઈએ બધું આપણને 2-4 સોંગ સંભળાવ્યા, એ પણ આ કોપીરાઇટને લીધે હું તમને આમાં ડિટેલમાં તો સંભળાવી ન શકું. ભાઈ મજા આવી ગયો પણ આમાં. એટલે તમારે પણ જો કંઈ કામ કરાવવું હોય તો ક્યાં આવવાનું ભાઈ? આપણી શોપ મક્કમ ચોક શિવ કાર ડેકોર, એક આયા છે, એક ગોંડલ ઉપર બોમ્બે પેટ્રોલ પંપની સામે ઓડિયો ક્રાફ્ટ. બે ફોર્મ એક જ છે પણ બેયનું નામ અલગ અલગ છે. ઓકે, પ્રીમિયમ કામ આપણે બધું કરી છીએ, સાઉન્ડ પ્રૂફિંગનું, ઓડિયોનું અને લાઇટિંગનું, 3 આપણા મેઇન કામ છે. અને તમારો ટાઈમિંગ કહી દો જરાક. ટાઈમિંગ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી. ઓકે, સન્ડે 7 વાગ્યા લગી સાંજેના હોય, પછી ઓફ હોય. સન્ડે ને ચાલુ રાખો છો તમે? સન્ડે નાઇટ ઓપન હોય. ઓકે, આ તો સારી એવી સર્વિસ આપો છો તમે સન્ડે. બાકી ડીલર કોઈ રાખતા ન હોય સન્ડેના દિવસે. અમારે અમુક કસ્ટમર એવા હોય છે કે એને સન્ડે જ રજા હોય, તો એ સન્ડે ફોન કરે, પછી અમારે આવવું એના કરતાં સન્ડે અમે ઓપન જ રાખીએ શોપ, ઓકે, બંધ નથી કરતા. તમે મેં મક્કમ ચોક પાસે શિવ કાર ડેકોર તમે જોઈ શકો છો. શિવ કાર ડેકોરમાં તમારે જરૂરથી આવી જવાનું, અને મ્યુઝિકના લગતા કે લાઇટિંગના લગતા મેન ભાઈ તમને બધું કામ, ઓડિયોનું લાઇટિંગનું લગતું કોઈ પણ કામ, કોઈ પણ કાર, બધું સોલ્યુશન આપણી પાસે થાય. ઓકે, અને મેન તો ભાઈ પાસે એને ટાઈમ લઈને આવો, ઉતાવળથી ન આવો ભાઈ. ટાઈમિંગ હોય તો જ કામ પ્રોપર થાય, કારણ કે કોઈ પણ વસ્તુ તમે પ્રોજેક્ટ કરતા હોય, ઉતાવળમાં વસ્તુ બગડે. તમે પ્રોડક્ટ સારી વાપરતા હોય, એનું વસ્તુનું વર્થ નથી ઉતાવળમાં. મેન તો આ બધી પ્રોડક્ટમાં એવું છે કે ટ્યુન કરવાનો જ છે. ટ્યુનિંગ કરવામાં 3 કલાક 4 કલાક એક જ કારમાં થઈ જાય. અને આવડું મતલબ અપગ્રેડ કરવું હોય, આવડું કામ કરવું હોય આપણે ગાડીનું, તો એના માટે કેટલો ટાઈમ? 4 દિવસ તો જોઈએ. 4 દિવસ માટે કન્ટિન્યુ તમારે જોઈએ. કન્ટિન્યુ, કારણ કે 1-2 દિવસ ડમ્પિંગ ને વાયરિંગમાં થાય, પછી પ્રોડક્ટ તમે ફિટ કરેલી છે, ટ્યુનિંગમાં 1 દિવસ થાય. કારણ કે એકને કાર હોય નહીં, કારણ કે 1-2 ગાડી બીજી કામ ચાલુ હોય, એને દેવાનું ટાઈમ ટુ ટાઈમ. તો આમાં 2 કલાક કામ કર્યું હોય, એમાં થોડીક વાર કામ ચાલુ હોય, એટલે 4 દિવસ 3 દિવસનો મિનિમમ ટાઈમ લાગે. ઓકે, તો તમે આ જોઈ દીધું છે, અને એડ્રેસ પણ અમે તમને જણાવી દીધું છે. તો હવે આ ભાઈ બહુ મજા આવા વિડીયો અલગ અલગ અમે એક્ટિવ સેટઅપના અને ઓડિયોના તમને લગતા બતાડતા રહેશું. આપણે કરતા જોઈએ રેગ્યુલર કામ. અમુક ક્યારે શું ટાઈમના લીધે આપણે વિડીયો બનાવી ન શકતા હોય. હવે આપણે એવું છે કે નોર્મલી ગાડી મતલબ આ તો હેવી હાઈ રેટ આપણે તમને હવે ગાડી તમને એક કામ ચાલુ છે એનું નોર્મલ બજેટ કે 70-80 હજાર બજેટમાં ટેપ છે, સ્પીકર છે, ડમ્પિંગ છે, એ બધું આવે ને એક વિડીયો તમને બતાડીશ. ઓકે, એક કામ ચાલુ જ છે ગાડીનું, કમ્પ્લીટ થઈ જાય એટલે હું આપણે હાઈ રેન્જમાં તો ગયા છે. હવે આપણે લો રેન્જમાં તમને બતાડું. એના માટેનો પણ હવે આપણે નેક્સ્ટ વિડીયો એના માટે પણ આપણે બનાવી થઈ જશે. કામ ચાલુ જ છે એક ગાડીનું, એ બની જાય એટલે હું તમને કહું. કાંઈ વાંધો નહીં. તો આ તો કંઈક ગ્રાન્ડ i10 ન્યૂઝનો વિડીયો, જેમાં ભાઈ નહીં તો 3 થી 4 લાખ રૂપિયાનું સાઉન્ડમાં અપગ્રેશન કરી લીધું છે, જે અમે અત્યારે સાંભળ્યું છે. મેં પણ સાંભળ્યું, ડિટેલમાં મેં સાંભળ્યું છે. તમને પણ આમાં વિડીયોમાં તો કે મારે સંભળાવું, કારણ કે કોપીરાઇટ આવવાનો ઇસ્યુ રહે છે યુટ્યુબમાં, મેન મોટી તકલીફ છે. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જાજો, અને બેલ આઇકનને દબાવી રહેજો એટલે નવા વિડીયો આવે તો તમને જાણ થતી જાય.